વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ચાલી રહ્યું છે, પરમાણુનું બંધારણ. એની અંદર અગાઉના લેક્ચરની અંદર જે આપણે થોડી ઘણી થિયરી ચલાવી છે એના સંદર્ભમાં આજે આપણે આ લેક્ચરમાં થોડા દાખલા લેશું મિત્રો. તો અહીંયા આગળ તમે જુઓ કે રકમ લખેલી છે દાખલાની, દરેકનું ધ્યાન અહીંયા આગળ. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે એક્ઝામ્પલ આપણે ગણતા હોઈએ ને ત્યારે દરેકની જોડે ચોપડો ખુલ્લો રાખો અને કેલ્ક્યુલેટર બી લઈને બેસો, કારણ કે આપણે બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ છે, બરાબર. તમારા 12મા ધોરણમાં જ્યારે આવશે ત્યારે બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ છે, બાકી ગુજકેટ અને નીટમાં તમારે એલાઉ નથી. તો હાલ પૂરતું આપણે કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ. બની શકે ક્યાંય બી ગુણાકારમાં મારે કે તમારે ભૂલ આવે તો આપણે ક્લિયર થઈ શકે. તો હવે એ જુઓ, તો પહેલી રકમ જુઓ, એસટીપી એ 34 મિલીગ્રામ NH3માં રહેલા, હવે અહીંયા એ કરીને આપ્યું એટલે કે 1 કુલ પ્રોટોનની સંખ્યા, અને બી એટલે આપણા માટે 2 કહીએ, કુલ પ્રોટોનનું દળ શોધો. આ બે વસ્તુ શોધવાની, પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનનું દળ. વધારાનું આપણને કીધું, જો તાપમાન અને દબાણ બદલવામાં આવે તો સંખ્યામાં કેટલો ફેરફાર થશે. તો મિત્રો અહીંયા આગળ આપણે એસટીપી એ 34 મિલીગ્રામ NH3, તો પહેલું જ્યારે પ્રોટોનની સંખ્યા શોધવી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય કે ન્યુટ્રોનની ગમે તેની સંખ્યા શોધવી હોય, તો આપણે અહીંયા આગળ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ તમારે NH3નું જે મિલીગ્રામ આપ્યું હોય એને ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. તો આપણે ફર્સ્ટ આપણે હેડિંગ મારી દઈએ પ્રોટોન. પ્રોટોનની સંખ્યાની આપણે વાત કરશું મિત્રો. તો હવે અહીંયા આગળ તમે જુઓ કે NH3ના અહીંયા મિલીગ્રામ આપ્યું હોય એનું આપણે ગ્રામમાં કન્વર્ટ કરી અને પછી આપણે મિત્રો મોલ શોધવા પડે. હવે અગાઉનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1ની અંદર મોલ વિશે તમારે ભણવામાં આવી ગયું છે અથવા હવે આવશે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય. આણ્વીય દળ કેવી રીતે શોધવાનું એ પણ તમને શીખવાડવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો કે પહેલાં આપણે અહીંયા આગળ મિત્રો NH3 જે છે એ NH3ના મોલ શોધી નાખીએ. તો મોલ એટલે તમને ફરીથી કહી દઉં, NH3 એટલે એમોનિયા, એના મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ થાય. અહીં આગળ વજન તમારે અહીંયા 34 લીધું છે, એ 34ને ગ્રામમાં કન્વર્ટ કરવા માટે તમારે મિત્રો 1000 વડે ભાગવા પડશે. એટલે કે અહીંયા નીચે 1000 લખીએ, એની જગ્યાએ આપણે 10⁻³ લઈ લઈએ. ઓકે. અને અહીંયા આગળ હવે આપણે વજન ભાગ્યા આણ્વીય દળ. મિત્રો આણ્વીય દળ એટલે NH3નો આણ્વીય દળ. અહીંયા નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક તમને કહું મિત્રો, પરમાણુય દળ એ નાઇટ્રોજનનું 14 લો, હાઇડ્રોજનનું 1 લો, એટલે 3 હાઇડ્રોજન એટલે 14 + 3 એટલે 17 થશે મિત્રો, 17. તો હવે અહીંયા તમે જુઓ કે 34 17 દુ 34 એટલે અહીંયા તમને 2 × 10⁻³ મોલ મળશે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને મોલ મળી ગયા. ઓકે. તો હવે મોલ મળ્યા પછી હવે આપણે NH3 જે છે એ NH3ના 1 મોલમાં રહેલા 1 મોલમાં રહેલા પ્રોટોનની સંખ્યા શોધવાની. પ્રોટોન. તો મિત્રો પહેલાં આપણને ખબર પડી કે NH3માં પ્રોટોન કેટલા. તો NH3ની અંદર NH3 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. અગાઉના લેક્ચરમાં આપણે કીધું હતું કે પરમાણુ ક્રમાંક એ જેના પ્રોટોન, તો અહીંયા 7 પ્રોટોન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, તો અહીંયા આગળ એના બી 1 પ્રોટોન પણ 3 છે, એટલે 3 ટોટલ 10 પ્રોટોન થશે. તો NH3ના 1 મોલમાં રહેલા પ્રોટોનની સંખ્યા બરાબર 10 લેશું મિત્રો, અને ગુણ્યા અહીં આગળ આપણે 6.022 ગુણ્યા 10⁻23 મિત્રો આ યાદ રાખશું આપણે. તમને એમ થાય ક્યાંથી આવ્યું 6.022 ગુણ્યા 10⁻23 ક્યાંથી આવ્યું? આને એવોગેડ્રો આંક કહેવાય, n વડે દર્શાવાય. અહીં આગળ 1 મોલ બરાબર અથવા 1 મોલ અણુ લો, પરમાણુ લો, આયન, એ બધા બરાબર શું થશે? 6.022 ગુણ્યા 10⁻23.
તમને એમ કહેવામાં ભાઈ 1 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા, તો પહેલાં એક ગ્રામ કીધું તેને મોલમાં કન્વર્ટ કરો અને પછી તમારે આના સંદર્ભ બોલવાનું કે ભાઈ 1 મોલમાં આટલા હોય તો આટલા મોલમાં કેટલા. તો અહીંયા આગળ આપણે NH3ના શું કર્યું, મોલ 1 મોલમાં આપણને આટલા પ્રોટોન જોવા મળશે. હવે આપણે મોલ કેટલા શોધ્યા મિત્રો, 2 × 10⁻³ મોલ શોધ્યા. તો આપણે લખીશું કે 2 × 10⁻³ મોલ NH3 માં રહેલા પ્રોટોન બરાબર. હવે જો અહીંયા તમે અહીંયા આપણે 1 મોલના સંદર્ભમાં હવે આપણે જો મોલ કેટલા 2 × 10⁻³ એટલે આ બેનો ગુણાકાર કરો તો 2 × 10⁻³ મોલ ગુણ્યા 10 × 6.022 × 10⁻23 તો આટલા આપણને મળશે. કેલ્ક્યુલેટર લો મિત્રો દરેક જણ અને કેલ્ક્યુલેટર દ્વારા આ ગણતરી કરો, કેટલો જવાબ આવે દરેક જણ ગણતરી કરશો મિત્રો. તો લગભગ તમે જોશો અહીંયા આગળ 1.2044 × 10 હવે જો 10 ઘાતમાં ધ્યાન રાખજો 10⁻22 પ્રોટોન મળશે. હવે તમારા જવાબ સાથે ટેલી કરજો મિત્રો, અહીંયા તમારા જવાબ સાથે તમારે કેલ્ક્યુલેટર શોધવાનું. ઓકે, તો આટલા પ્રોટોન આપણને મળશે એમોનિયામાં આટલા મોલની અંદર બરાબર 10⁻³ 2 × 10⁻³ મોલમાં NH3માં રહેલા પ્રોટોનની સંખ્યા. તો પહેલું આપણને મળી ગયું કુલ પ્રોટોનની સંખ્યા કેટલી. સેકન્ડ હવે બીજું આપણે શોધવાનું તો પ્રોટોનનું દળ. મિત્રો પ્રોટોનનું દળ શોધવું હોય તો અગાઉ આપણે જોયું લેક્ચરની અંદર એક ટેબલ આપણે જોયું હતું, યાદ હતું, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એનો સંજ્ઞા, વીજભાર, એના જુદા જુદા ભાર, આ બધું એક ટેબલ આપણે કીધું કે તમે તૈયાર કરજો કે જે તમને પરીક્ષામાં પૂછાય એમાંથી MCQ પૂછે તો આપણને આવડવું જોઈએ. તો અહીંયા પ્રોટોનનું દળ આપણને ખબર પડવી જોઈએ, યાદ હોવું જોઈએ 1.675 × 10⁻27 કિલોગ્રામ. મિત્રો 1.675 × 10⁻27 કિલોગ્રામ અને એ દળ સાથે આ પ્રોટોનની સંખ્યા ગુણી નાખો તમે એટલે ગુણ્યા 1.2044 × 10⁻22. તો અહીં મિત્રો ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે અને તમને અહીંયા આગળ કેટલો જવાબ મળે એ તમે ચેક કરો મિત્રો, દરેક જણ ચેક કરજો. તો અહીંયા આગળ 2.015 × 10 હવે 10ની ઘાત તમે ચેક કરો કેટલી આવે તો -5 કિલોગ્રામ. 2.015 × 10⁻5 કિલોગ્રામ આવશે. મિત્રો કેલ્ક્યુલેટર ચેક કરો, બની શકે અહીંયા કોઈ ભૂલ હોય તો તમે તમારી રીતે સુધારી દેજો. ઓકે, તો અહીંયા પ્રોટોનનું દળ મળી ગયું. એક ત્રીજો બી પ્રશ્ન આપણે પૂછ્યો મિત્રો કે જો તાપમાનને દબાણ બદલવામાં આવે તો સંખ્યામાં શું ફેરફાર થાય. તો યાદ રાખો અહીંયા આગળ ત્રીજો પોઈન્ટ આપણો કે તાપમાન અને દબાણમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો કોઈ પણ અણુ પરમાણુ કે ગમે તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યા ઉપર કોઈ ફેરફાર થાય નહીં. આટલું યાદ રાખજો. એને તાપમાન દબાણ સાથે કોઈ નિસ્બત ના હોય બરાબર. તો અહીંયા આગળ એક્ઝામ્પલ એકદમ ક્લિયર. ફર્સ્ટ ઓફ ઓલ તમને એમોનિયાની જગ્યાએ બીજો કોઈ પણ અણુ આપેલો હોય, પરમાણુ ગમે તે આપ્યું હોય તો આપણે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ પહેલું મોલ શોધવાના. મોલ બરાબર તમને ફરીથી બી કહી દઈએ, મોલ બરાબર તમારા આગળના ચેપ્ટરમાં આવશે જ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આટલું યાદ રાખશો. આ કિંમત મૂકો પણ અહીંયા આગળ વજન ગ્રામમાં હોવું જોઈએ એટલે આપણને મોલ મળશે બરાબર. હવે એમોનિયામાં જુઓ ને કેટલા પ્રોટોન આવેલા. તો એમોનિયામાં પ્રોટોન કેટલા છે? 7 નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન, 10 પ્રોટોન છે. તો આપણે કહી શકીએ 1 મોલ એમોનિયામાં રહેલા પ્રોટોન બરાબર આ 10 અને ગુણ્યા આપણે 10 અને ગુણ્યા હવે આપણે એવોગેડ્રો આંક લેશો 1 મોલના સંદર્ભમાં. આને એવોગેડ્રો આંક કહેવાય. એવોગેડ્રો આંક બરાબર શું થાય? 6.022 × 10⁻23 બરાબર. એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે આપેલો આંક છે. એ આગળના ચેપ્ટરમાં તમારી ચર્ચા થશે અથવા થઈ ગઈ હશે. તો હવે આપણે 1 મોલના સંદર્ભમાં તો આપણી મોલ કેટલા સુધી? 2 × 10⁻³ મોલ. તો એમાં પ્રોટોન સંખ્યા કેટલી? તો 2 × 10⁻³ ગુણ્યા 10 ગુણ્યા 6.022 × 10⁻23 એટલે આ આપણને પ્રોટોનની સંખ્યા મળશે. છેલ્લો પોઈન્ટ પ્રોટોનનું દળ. તો પ્રોટોનનું દળ કેટલું? કુલ દળ શોધવાનું પ્રોટોનનું.
તો પ્રોટોન સંખ્યા મળી ગઈ અને પ્રોટોન દળ આપણે જાણીએ 1.675 × 10⁻27 કિલોગ્રામ. ઓકે મિત્રો, તો અહીંયા બેનો ગુણાકાર કરો તમે અને બેનો ગુણાકાર કરશો એટલે તમને આ મળશે. અને છેલ્લો પોઈન્ટ કે અહીંયા આગળ આ તાપમાનની દબાણની કોઈ પણ અણુ હોય એની પર તાપમાનની દબાણની અસર કરીએ, લાગુ પાડીએ, તેની પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. ઓકે, તો પહેલો દાખલો આવડી ગયો છે તમને, તમે ઉતારી દેજો. મિત્રો હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ્યાન અહીંયા, સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા રંગના પ્રકાશની તરંગ લંબાઈ 580 નેનોમીટર છે. તો પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધવાની. આવૃત્તિ શું છે, તરંગ સંખ્યા શું, અગાઉના લેક્ચરમાં આપણે જોયું. અને તમે બધા હોશિયાર છો જ, કારણ કે 10મા ધોરણની અંદર જ્યારે MCQ નીકળી ગયા હોય, આમ થિયરી બેઝ હોય અને એની અંદર બી આવી પરિસ્થિતિની અંદર બી બધા 60, 65, 70, 75, 80% ઉપર લાયા હોય તો બધા હોશિયાર છો જ, એમાં કોઈ સવાલ જ નહીં. એટલે અહીંયા તમે ધ્યાન રાખજો, થોડું તમે ધ્યાન રાખશો તો તમને બધા દાખલા 100% આવડશે જ તમને. હવે જોઈએ મિત્રો, આપણી એક લિમિટ બી છે કે બધા એક્ઝામ્પલ થઈ બી નહીં શકે, એટલે શક્ય હોય ત્યાં સુધી જુદી જુદી રીતના આપણે બધા દાખલા લેવાનો પ્રયત્ન કરશું. અહીંયા તમે જુઓ, હવે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા રંગની પ્રકાશની તરંગ લંબાઈ તમને આપેલી છે. અહીંયા આગળ તરંગ લંબાઈને આપણે લેમ્બડા કહીએ. લેમ્બડા 580 નેનોમીટર છે. મિત્રો હંમેશા યાદ રાખવું કે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે આપણે અહીંયા આગળ તરંગ લંબાઈ આપણી જોડે મીટરમાં હોવી જોઈએ. તો અહીંયા આગળ 580 જે છે એને 10⁻⁹ મીટર. મિત્રો તમને કહી દઉં, 10મા ધોરણની અંદર જૂના સિલેબસમાં નેનો ટેકનોલોજીનું એક ચેપ્ટર આવતું હતું. નવા સિલેબસમાં કાઢી નાખ્યું તમારે NCERTમાં. એમાં આ નેનોમીટર, પિકોમીટર આ બધું ડિટેલમાં આવતું હતું, બરાબર. અને આપણે પહેલા ચેપ્ટરમાં બી આની થોડી ઘણી ચર્ચાઓ થશે, અથવા તમે બુકની અંદર જોતા રહેજો. પહેલા ચેપ્ટરમાં શરૂઆતના પેજમાં આપેલું હતું. તો 580 × 10⁻⁹ મીટર થઈ ગયું. મિત્રો હવે તમને અહીંયા V શોધવાનું, આવૃત્તિ શોધવાની, અને તમારે અહીંયા આગળ V⁻, એટલે કે આ બે વસ્તુ શોધવાની, તરંગ આંક અને આવૃત્તિ. આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલી વાત કરીએ તો V. હવે તમને ખબર મિત્રો કે V બરાબર આપણને ખબર C/λ થાય. આગળ જોઈ લીધું આપણે. C એ શું છે, તો પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, લેમ્બડા તમારી જોડે છે 580 × 10⁻⁹ મીટર. તમે જુઓ ધ્યાનથી, અહીં આગળ 580 × 10⁻⁹ મીટર આપણે કિંમત મૂકી લેમ્બડા બરાબર. અને અહીં આગળ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે તમે આ બેનું સાદરૂપ આપો મિત્રો, કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો. તમે કેટલું આવે તમે જુઓ, ક્યાંય ભૂલ ના પડવી જોઈએ. તો તમે ધ્યાનથી જોશો, 5.17 × 10⁻14 સેકન્ડ આવશે. તમે જુઓ દરેક સેકન્ડ. હા મિત્રો જુઓ, અહીંયા સેકન્ડ ઇન્વર્સ આવશે, કારણ કે નીચે છે ને, આ આપણે નીચે લઈ જઈએ તો સેકન્ડ થઈ જશે, અને ઉપર રાખ્યું સેકન્ડ, મીટર ઉડી જશે. તો મિત્રો 5.17 × 10⁻14 આવી જોઈએ. ઓકે, ભૂલ ચોક જોજો ખાસ. તો અહીંયા આગળ આપણને V મળી ગયું. હવે આપણે વાત કરીએ V⁻. મિત્રો અહીંયા V⁻ શોધવું હોય તો એ આપણને ખબર પડવી જોઈએ કે V⁻ શું છે. તરંગ આંક કોને કહેવાય? આગળ આપણે જોયું તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ આંક કહેવાય. તો 1 અપોન આપણે શું લેશું? લેમ્બડા. બરાબર, 1 અપોન લેમ્બડા. માટે અહીંયા 1 કેટલા લેશો? 580 × 10⁻⁹ મીટર. ઓકે, ફરીથી તમે કેલ્ક્યુલેટર ઉપયોગ કરો, 1 આટલું કરો. બરાબર. તો મિત્રો અહીંયા આગળ તમને જવાબ મળશે. ધ્યાનથી જોશો, તમે ગણતરી કરતા રહેશો તો લગભગ 1.7 × 10⁶ મીટર ઉપર જશે, એટલે મીટર ઇન્વર્સ તમને જોવા મળશે. બરાબર, ધ્યાનથી જોજો, 1.7 × 10⁶ મીટર ઇન્વર્સ. આ તમે કેલ્ક્યુલેટરથી ચેક કરજો. સિમ્પલ દાખલો, એકદમ સિમ્પલ. બે જ વસ્તુ શોધવાની કીધું, આવૃત્તિ અને તરંગ આંક. તો સૂત્ર આવડતા હોય તો આપણને આવડે. ધ્યાન રાખવા જેવી બાબત આ જ છે, મીટરમાં કન્વર્ટ કરવાનું. ઓકે મિત્રો, હવે ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો રકમમાં ધ્યાનથી જુઓ, એક ફોટોનની ઉર્જા ગણવાની. આપણે ક્યારે ગણવાની? તો આવૃત્તિ તમને 3 × 10⁻15 હર્ટ્ઝ આપી હોય ત્યારે,
અને બીજું સ્ટેપ ફરીથી ક્યારે ગણશો? તરંગ લંબાઈ તમને 0.50 એંગસ્ટ્રોમ આપેલી હોય ત્યારે મિત્રો. તો મિત્રો પહેલું આપણે આના સંદર્ભમાં જોઈએ, નંબર 1ના સંદર્ભમાં. તો અહીં આગળ નંબર 1ના સંદર્ભમાં જોઈએ તો આપણે V = તમને 3 × 10⁻15 હર્ટ્ઝ આપેલી છે, બરાબર. હવે H આગળ આપણે લેક્ચરમાં જોઈ ગયા. H પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻−34 આપણે આખું નહીં લેતા, 6.6 લઈએ અને ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. આ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, જૂલ સેકન્ડ. ઓકે, હવે આપણે શોધવાનું શું છે? તો અહીંયા આપણે શોધવાનું ફોટોનની ઉર્જા E શોધવાનું. તો આપણને ખબર કે E = hv. આ સૂત્ર આપણને ખબર. તો H = 6.6 × 10⁻34 લો જૂલ સેકન્ડ અને ગુણ્યા V તમારે 3 × 10⁻15 હર્ટ્ઝ લો. આ બેનો ગુણાકાર મિત્રો આપણે કરશું. દરેક વિદ્યાર્થી મિત્રો બેનો ગુણાકાર કરશે. કેટલો આવે ગુણાકાર તમે જોઈ લો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો મિત્રો. લગભગ 1.9 સમથિંગ આવશે, 1.9 બરાબર. 1.9 ગુણ્યા 10⁻18 જૂલ. જો ધ્યાનથી જુઓ, હવે તમને એમ થાય મિત્રો કે અહીંયા આગળ હર્ટ્ઝ કેમ ના આવે? તો આ હર્ટ્ઝ જે છે એ વાસ્તવમાં શું? સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઉડી જશે ઉપર નીચે, એટલે અહીંયા શું આવશે? જૂલ. હા, તમારે પરીક્ષામાં દાખલો ગણો મિત્રો ત્યારે 4 ડિજિટ પોઈન્ટ પછી શક્ય ત્યાંથી 4 ડિજિટ લેવાના તમારે. તો અહીંયા આગળ 1.9 સમથિંગ ગુણ્યા 10⁻18 જૂલ મળશે મિત્રો, બરાબર. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીએ સેકન્ડ પોઈન્ટ. તો બીજો મુદ્દો જુઓ તમારે, તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ. આપણે વાત કરેલી કે તરંગ લંબાઈ તમારી શેમાં હોવી જોઈએ? મીટરમાં હોવી જોઈએ. તો લેમડા = 0.50 એંગસ્ટ્રોમ. એની જગ્યાએ આપણે લખશું 0.50 × 10⁻10 મીટર. ખબર મિત્રો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. ઓકે, અહીં આગળ H એનો જ લેશો. H = 6.6 × 10⁻34 જૂલ સેકન્ડ લેશો. તમારે શું શોધવાનું? Cની જરૂર પડશે. 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ તમારે E શોધવાનું મિત્રો. તો હવે આ બધી કિંમત ઉપરથી આપણે સૂત્ર યાદ આવી જવું જોઈએ. આપણે કહી શકીએ E = આપણને ખબર hv થાય. Vની જગ્યાએ આપણે c/λ મૂકશું તો sc/λ થશે. આ કિંમતો મૂકો આની અંદર. તો અહીંયા તમે જો 6.6 × 10⁻34 ઓકે ગુણ્યા c કેટલું લેશો આપણે? 3 × 10⁸ અને લેમડા આપણે કેટલું લેશો મિત્રો? તો 0.50 × 10⁻10. તો અહીં આગળ તમને જો મીટર ઉડી જશે, સેકન્ડ ઉડશે, તમને જૂલમાં જવાબ મળશે. ગણતરી કરો તો મિત્રો, દરેક જણ ગણતરી કરો. તમે કેટલું જવાબ આવે પરફેક્ટ ગણતરી કરવાનો પ્રયત્ન કરજો. લગભગ હું માનું ત્યાં સુધી આટલો જવાબ આવવો જોઈએ. 3.9 સમથિંગ 3 સમથિંગ × 10⁻15 જવાબ આવવો જોઈએ જૂલ. દાખલામાં કશું નહીં મિત્રો, ધ્યાનથી જુઓ. સૂત્ર 2 આવડવા જોઈએ તમને. એક આ સૂત્ર આવડવું જોઈએ અને એક આ સૂત્ર. પરીક્ષામાં તમને આ ગુજકેટની અંદર વિચારો, ગુજકેટની અંદર આ રહ્યો બહુ નોર્મલ દાખલો ફટાફટ પૂછી લે. કેલ્ક્યુલેટર એલાઉ નહીં, 1 માર્ક્સમાં પૂછી શકે તમને. બોર્ડની અંદર તમને 3 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછે, બરાબર. અને આવા જે નાના પોઈન્ટ છે એને નીટમાં બીજા પ્રશ્ન સાથે કનેક્ટ કરી અને મોટો દાખલો બનાવી શકે જે 4 માર્ક્સમાં આપણને પૂછી શકે. તો ગણતા રહેજો. ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એક એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. 4થા નંબરનો જુઓ તમે. એક ધાતુની સપાટી ઉપર 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન આપાત કરવામાં આવે ત્યારે કાર્ય વિધેય 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. અહીંયા EV ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો ફોટોનની ઉર્જા, ઉત્સર્જનની ગતિ ઉર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ, 3 વસ્તુ શોધવાની. જોયું તમે?
एक ज एक्जाम्पलनी अंदर फोटोननी ऊर्जा, उत्सर्जननी गति ऊर्जा और फोटोन इलेक्ट्रॉननो वेग शोधवानो मित्रों। मित्रों अहींया एक पॉइंट आपेलो 1 इलेक्ट्रॉन वोल्ट बराबर 6 આપણે 1.602 अथवा 60 20 × 10⁻19 जूल आ तमने परीक्षामां ना आपेલું હોય तो भी याद राखવું પડશે। ઘણીવાર એવું બને કે એક્ઝામ્પલમાં અમુક આવી બાબતો ના આપેલી હોય તો આપણે એમ ના કહી શકીએ કે એક્ઝામ્પલમાં કોઈ વસ્તુ હજી ખૂટે, રકમમાં ભૂલ છે। અમુક પોઈન્ટ આપણે યાદ રાખવા પડે, અમુક વેલ્યુ યાદ રાખવી પડે, બરાબર। તો હવે અહીંયા જોઈએ, આપણે વાત કરીએ તો પહેલું જુઓ, ફોટોનની આપાત કરતા કાર્યવિધેય 2.13 EV મળે તો ફોટોનની ઉર્જા શોધો। તો પહેલું આપણે ફોટોનની ઉર્જા ફર્સ્ટ આપણે E શોધીએ। E ઇઝ ઇક્વલ ટુ આપણે ખ્યાલ હોવો જોઈએ મિત્રો, આગળ આવી ગયું SC/λ। હવે આપણને ખબર H શું છે, તો પ્લાન્ક અચળાંક મૂલ્ય આપણે યાદ હોવું 6.626 × 10⁻27 કિલોગ્રામ લઈ શકો તમે, બરાબર મિત્રો। સોરી, અહીંયા જૂલ સેકન્ડ લેશો આપણે, जूल सेकंड किलोग्राम में लेवू हो तो तमारे कन्वर्ट करवू पड़े। सी एटले अहींया आगळ आपणे प्रकाशनो वेग 3 × 10⁸ मीटर सेकंड इनवर्स लेशो आपणे। लेमड़ा तमे जो रकम में तमने लेमड़ा अहींया तमे ध्यानथी जो मीटर में डायरेक्ट आपेलो, आपणे कोई कन्वर्ट करवानी जरूर नहीं मित्रों, डायरेक्ट। तो हवे अहींया आगळ 6.624 × 10⁻27 × 3 × 10⁸ અને ભાગ્યા 4 × 10⁻7 તમે કરો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો મિત્રો, તો લગભગ તમને 4.97 × 10⁻13 જૂલ મળશે। જો ભૂલ થઈ શકે અહીંયા આગળ, સોરી 19, તો અહીંયા ભૂલ થઈ શકે, તમે કેલ્ક્યુલેટર ચેક કરજો, કારણ કે અહીંયા -27, અહીંયા 8 है, અહીંયા -7 આપણને ખબર પડવી જોઈએ। માઇનસ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, પ્લસ નીચે આવે તો માઇનસ થઈ જાય, એટલે ઉપર આવ્યા પછી તમે સરવાળો બાદબાકી કરવાનું હોય, તો આટલું આપણને જૂલમાં મળશે। મિત્રો આપણે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું, તો અહીંયા આગળ આ જ સંખ્યા વડે આપણે ભાગી નાખીએ 1.6020 × 10⁻19 જૂલ ભાગી નાખશો મિત્રો, તો તમને અહીંયા આગળ गणतरी करो, कैलक्युलेटर में गणतरी करशो तो लगभग 3.10 इलेक्ट्रॉन वोल्ट मळशे। आ पहलू फोटोननी ऊर्जा शोधाई गई। ओके मित्रों, हवे आपणे शोधवानुं शुं कीधुं, गति ऊर्जा। हवे गति ऊर्जा कोने कहेशुं आपणे, सेकंड। तो आपणे सूत्र याद होवुं जोईए, के गति ऊर्जा एटले के काइनेटिक एनर्जी, के इज इक्वल टू hv - hv0 देहली ऊर्जा। आगळ एक शब्द आई गयेलो, विकिरणनी ऊर्जा शोषित, जे आपात करेली होय अने शोषित, बराबर। तो अहींया आगळ आ बेनो तफावत, हवे अहींया HV, आ HV मित्रों कयुं लेशो तमे, आपणे ख्याल होवो जोईए, तो हमणां ज आपणे शोधीए मित्रों 3.10 HV0 तमने अहींया आगळ आपेली है 2.13, तमे जुओ 2.13 आपेली। बंनेनी बादबाकी करो मित्रों, तो बादबाकी करशो तो बंनेनी तो 0.97 EV मळशे। केटલું મળશે 0.97 EV, बराबर, इलेक्ट्रॉन वोल्ट। आ गति ऊर्जा मळी गई। छेल्लो पॉइंट આપણે બાકી બધો फोटो इलेक्ट्रॉन वेग। तो मित्रों अहींया આગળ ત્રીજો મુદ્દો આપણે શોધવાનો फोटो इलेक्ट्रॉन वेग। तो આપણને એના માટે બી સૂત્ર યાદ હોવું જોઈએ, K = 1/2 mv², काइनेटिक एनर्जी बराबर 1/2 mv²। तमारा V शोधवानो, तो अहींया अगर तमे 0.97 शेमां मळ्युं इलेक्ट्रॉन वोल्टमां, तमारे पाछुं शेमां लेवानुं, जूलमां लेवानुं। तो आ 0.97 जे छे, बराबर 0.97 एने आना वडे गुणी नाखो, तो अहींया अगर आपणे 0.97 गुण्या 1.6 लईए 10⁻19 એટલે જૂલમાં આવી જશે, ગુણ્યા 1/2 ગુણ્યા મિત્રો શેની વાત ચાલે, આખો દાખલો કોના સંદર્ભમાં, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં। અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં હોય એટલે આપણને એનું દળ આપણને ખ્યાલ હોવું જોઈએ। તો આનું દળ આગળના ટેબલમાં આવી ગયું 9.1 × 10⁻31।
મિત્રો 9.109 આવે, આપણે શોર્ટ કિંમત લીધી 9.1 ગુણ્યા 10⁻31. અહીંયા આગળ તમારે શું શોધવાનું? v², આ શોધવાનું, બરાબર. દરેક જણ v² શોધો. આ ભાગ જે છે એના નીચે આ ભાગ આવશે, v² કરતા બનાવો મિત્રો, અને કરતા બનાવશો એટલે લગભગ તમને કહું 0.34 સમથિંગ આવશે. તમે જોતા રહેજો, ભૂલ થઈ શકે. 0.34 ગુણ્યા 10⁻12 આવશે. હવે મિત્રો અહીંયા આગળ v શોધવાનું, વર્ગમૂળ લેવું પડે તમારે. તો વર્ગમૂળ લેશો એટલે આનો કેલ્ક્યુલેટર વર્ગમૂળ લો તમે તો લગભગ 5.84 ગુણ્યા 10⁵. હવે આનો એકમ કયો? તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે આનો એકમ કયો લેશો મિત્રો? 5.84 ગુણ્યા 10⁵ આવૃત્તિ. શું કહેવાય આવૃત્તિને? શું કહેશો આપણે મિત્રો? તો અહીંયા આગળ આપણે એનો એકમ તરીકે સેકન્ડ ઇન્વર્સ આવશે. શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. મિત્રો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બરાબર. અહીંયા આગળ આટલી તરંગ દ્વારા વિકિરણને જ્યારે ખુલ્લી મૂકવામાં આવે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, એટલે કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર જ કહેવાય. આપણે આગળ ભણી ગયા. ધાતુની દેહલી આવૃત્તિ અને કાર્યવિધેય આ બે આપણે શોધવાના. દેહલી આવૃત્તિ જેને આપણે W0 કહીએ અને કાર્યવિધેય દેહલી આવૃત્તિ V0 અને કાર્યવિધેયને W0 કહીએ. તો આપણે બે શોધવાના. મિત્રો પહેલી આપણી નજર અહીંયા જવી જોઈએ, 6800 એંગસ્ટ્રોમ. તો અહીં આગળ જે આપેલી એ થ્રેશોલ્ડ અથવા દેહલી તરંગ લંબાઈ છે. દેહલી તરંગ લંબાઈ અથવા બીજા શબ્દોમાં આપણે શું કહેશું? થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેશું. આને આપણે દર્શાવવું તો λ0 વડે, સિમ્બોલ લેમ્બડા. આમ તો સામાન્ય આપણે લેમ્બડા લઈએ, પણ અહીંયા દેહલી શબ્દ આવ્યો λ0. કેટલી આપી મિત્રો આપણને? તો 6800 એંગસ્ટ્રોમ આપીએ. આપણે તમને ખબર કે એક્ઝામ્પલ ગણતા હોઈએ ત્યારે આપણે મોટા ભાગે મીટરમાં જ કન્વર્ટ કરીએ, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 6800 ગુણ્યા 10⁻10 મીટર, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. ઓકે. હવે આપણે સામાન્ય સૂત્ર આપણને ખબર કે V = C/λ. આપણે અહીંયા દેહલી શબ્દ વાપરીએ કારણ કે અહીંયા આવૃત્તિ દેહલી આવૃત્તિ શોધવાની, તો અહીંયા V0 લેશો. V0 C/λ0. સૂત્ર એનું એ જ સિમ્બોલ બદલે આપણે. ઓકે. અહીં આગળ C પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. રકમમાં ના આપેલું હોય મિત્રો તો બી આપણને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. આ થોડું તો યાદ રાખવું પડશે આપણે. ચલો 6800 ગુણ્યા 10⁻10 મીટર. હવે અહીંયા આગળ V0 આપણે શોધવાનું છે. દરેકે પ્રયત્ન કરવાનો મિત્રો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે, અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આ બેનો ગુણોત્તર શોધો. કેટલો આવે મિત્રો? લગભગ તમને કહું કે 4.41 ગુણ્યા 10⁻14 મીટર ઉડી જશે, બરાબર. અને સેકન્ડ ઇન્વર્સ આવશે. તમે જો મીટર ઉડી જશે, સેકન્ડ ઇન્વર્સ ચેક કરજો મિત્રો, બની શકે ખોટું હોઈ શકે. 4.41 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો અહીં આગળ આપણને તરંગ આપણે શું મળ્યું? આપણને અહીંયા આગળ કયો પોઈન્ટ મળ્યો? આવૃત્તિ V0 મળી ગઈ, દેહલી આવૃત્તિ, બરાબર. આને આપણે લખી શકીએ દેહલી આવૃત્તિ. તો આપણને મળી ગઈ દેહલી આવૃત્તિ V0. હવે આપણે કાર્ય વિધેય શોધવાનું. કાર્ય વિધેયનો સિમ્બોલ આપણે કીધું W0. હવે કાર્ય વિધેય કોને કહેશો? તો અહીંયા આગળ H × V0. કાર્ય વિધેય એટલે દેહલી ઉર્જા. તો અહીંયા આગળ H એટલે અહીંયા તમે શું લેશો? પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. ઓકે. અને V0 હમણાં જ આપણે શોધ્યું 4.41 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ.
ફરીથી બેનો ગુણાકાર કરો મિત્રો, કેલ્ક્યુલેટર ઉપયોગ કરો, કેલ્ક્યુલેટર તો આ નીકળી જશે, તમે જોઈ શકો સેકન્ડ નીકળી જશે. બંનેનો ગુણાકાર કરશો તો લગભગ 2.19 કેટલો આવશે, સોરી 2.91 આવશે, બરાબર. અને તમે અહીંયા આની બાદબાકી કરો અને પોઈન્ટ સેટ કરશો તમે તો 10⁻⁻19 જૂલ વધશે. તો મિત્રો અહીંયા આગળ આ દાખલો બોર્ડમાં પૂછાયેલો દાખલો, બરાબર. આપણે એટલે બોર્ડમાં એટલે જૂના સિલેબસની અંદર વાત કરીએ, બરાબર. તમને એમ થાય કે 11માં ક્યાં બોર્ડ છે, પણ જૂના સિલેબસમાં આ પૂછાયેલો દાખલો અને એકદમ સહેલો, ખાલી સૂત્ર યાદ રાખવાના. થોડી પ્રેક્ટિસ કરતા રહેજો. આજે જે દાખલા ગણાયા એ ફરીથી ગણજો.